દીપિકાજી, અહીંયા લખેલું છે, આ તો મહાવીર જેવું રાખે એવું છે. શું તમે કહેવા માંગો છો? મહાવીર જેવું રાખે એટલે મહાવીર ભગવાન જેવી રીતે મુક્તપણે રહેતા હતા એવી રીતે તમે પણ રહેશો, આ સમજણે રહેશો ત્યારે. મહાવીર ભગવાનનું મોઢું ચડતું હતું, મહાવીર ભગવાનને અસર થતી હતી ના? અને આપણને નાની નાની બાબતોમાં મોટી મોટી અસરો થાય છે, એવું છે. જય સચ્ચિદાનંદ. જૂન 6, 6ઠી જૂન, નિરંતર નિર્વિકાર. પર સ્ત્રી અને પર પુરુષ એ પ્રત્યક્ષ નર્કનું કારણ છે. પર સ્ત્રી અને પર પુરુષ એ પ્રત્યક્ષ નર્કનું કારણ છે. અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ પૂતગલ મળેલું છે એ ચાર્જ પૂતગલ છે, અને વેદ કર્મ પ્રમાણે અને વેદ કર્મની અસરમાં એ બહુ સ્ટ્રોંગલી ચાર્જ થયેલું હોય. બધાને કોક જ એવા હોય કે જે સમજણપૂર્વક, આશયપૂર્વક, ગોઠવણીપૂર્વક, દીર્ઘ દ્રષ્ટિથી અને કોઈ ગુરુની, કોઈ જ્ઞાનીની કૃપા થયેલી હોય, એમના દ્રઢ નિશ્ચય હોય કે આ ન ખપે, નહીં તો વેદ કર્મની યાચકતા હોય ને હોય જ. એટલે અહીંયા શું કહે છે? એટલે આપણા સમાજમાં જે આપણા પુરુષો, એટલે જે આપણા વડીલો હતા, શાસ્ત્રા પુરુષો, જેમને શાસ્ત્ર લખ્યું, એમણે આ બાબતમાં લાલ બત્તી ધરી અને કીધું કે આ બાબતની મર્યાદા સાચવવા માટે અને આ બાબતને ઓળંગવા માટે આટલું રાખજો. એટલે ભલે આ વેદ કર્મની શું કહેવાય, નિર્બળતા બધાને હોય, પણ એનો અંદરનો નિશ્ચય કે મારે આ બાબતમાં અનમ્યુટ. અવાજ જતો રહ્યો છે. yeah, I was just instructing these people because they were talking. Okay. એટલે આ વેદ કર્મની એમાંથી નીકળવા માટે શાસ્ત્રકારોએ બહુ દીર્ઘ દ્રષ્ટિથી જે વિતરાગોએ કીધેલું છે એને મર્યાદામાં મૂકી દીધું અને કીધું કે ભાઈ, તમને બિલકુલ ચોખ્ખું ના રહેવાય તો આટલી પવિત્રતા જાળવજો કે એક પતિવ્રત અને એક પત્ની વ્રત. આ બે વસ્તુ હશે, કારણ કે આ વેદ કર્મનું પરિણામ એવું કીધું છે કે ગમે તેવા જ્ઞાની હોય, આ જોવાનું છે, ગમે તેવા જ્ઞાની હોય, પણ જ્યાં પર પુરુષ છે, કે એક જ મિનિટ, એટલે જ્યાં વેદ કર્મની મર્યાદા ભંગ થાય છે તો ત્યાં જે તમારી ઈચ્છા ના હોય ને તો એ કર્મ બંધ થાય. શા માટે? તો કીધું કે વ્યક્તિ જુદા અને સુખનું સાધન એક. એટલે અહીંયા જ્યાંથી છૂટવાનું છે તેમાં જ ફસાય અને સામ સામા કરાર થઈ જાય. શ્રીમદ રાજચંદ્રજીએ પોકારીને કીધું છે
અને એમણે એટલા બધા જીવન દાખલા આપેલા છે કે આપણે સાંભળીએ ને તો આપણું હૃદય કંપી જાય કે આ બાબત કેટલી બધી જોખમવાળી છે. એટલે કે સમજીને તમારું કુંડાળું કરી દેજો. અને કુંડાળા માટે કીધું કે સામાન્ય રીતે સંપૂર્ણ મૌન વચન કાયનું બ્રહ્મચર્ય અઘરું છે, અસંભવ નથી, ઇમ્પોસિબલ નથી, પણ અઘરું છે. પણ તમે તમારી મર્યાદા એક પતિ વ્રત અને એક પત્ની વ્રત ના કુંડાળામાં કરી દેજો, નહીં તો નરકે જવું પડશે. નરકના દરવાજા ખુલી જ જાય છે. હવે સામાન્ય રીતે આપણને એમ લાગે કે આપણે કોઈ એવો સ્થૂળ દુર્વ્યવહાર કરતા નથી, પણ અહીંયા શું કીધું છે? અંદરની રુચિ, અંદરનો પક્ષ, અંદરનું ઇન્ક્લિનેશન એ તરફનું છે. એટલે કે જો કોઈ વ્યક્તિનું ધ્યાન વિજાતિનું એટલે પુરુષ સ્ત્રીનું કરે કે સ્ત્રી પુરુષનું કરે, ચિત્રામણ કરે, તો શું કીધું? તમારી કનેક્ટિવિટી થઈ જાય. એટલે હવે અહીંયા વિચારીએ તો દાદાએ શું કીધું? 1 કલાક બજારમાં શાકભાજી લેવા જાય કે ફરવા જાય કે કઈ વસ્તુ લેવા જાય ને તો 100 કરાર કરી આવે. 100 કરાર કરી આવે નો મતલબ શું? કે ચિત્ત ચોંટાડી આવે. અને એ ચોંટ્યું એટલે પછી ત્યાં વિઝિટ કરવી જ પડે. આની વિચિત્રતા બહુ છે. એટલા માટે ચેતવણી આપી દીધી કે ભાઈ આ બાબતે જાગ્રત રહેજો. બીજી બધે ખાજો પીજો બધું કરજો, પણ આ બાબતમાં જે યાચક રહ્યા અને જરા બી ગાફેલ રહ્યા તો એમને ભગવાન બી બચાવી શકે એમ નથી. દાદા ભગવાનનું કહેવું એમ છે કે આવો દોષ થયેલો હોય, કારણ કે જ્ઞાની પુરુષ પાસે બધા જ ઉપાય હોય, પણ એ જ્ઞાની પુરુષની હાજરી હોવી જોઈએ. દાદા ભગવાને કીધું અમે કેટલાને તો પેલું અને એને શું કે કુવામાંથી પાણી કાઢીને ડબલું નીચે નાખે ને, દોરીથી ઉછકે બહાર કાઢે ને, અમે કેટલાને એવી રીતે નરકમાંથી ઉચકેલા છે. આની ગંભીરતા સમજાય ને તો ડોકું ઊંચું કરે એમ નથી, પણ આમાં બહાર જગતના લોકોની જોડે રહીને એટલી બધી બેફામતા આવી ગઈ છે ને, અને મોટામાં મોટું નિડરતા આવી ગઈ છે કે એમાં શું છે. આજે આપણે જુઓ બહાર ખુલ્લા બધા હોસ્ટિંગ બોર્ડ ને બધું લગાડે છે એડવર્ટાઇઝમેન્ટના. ભાઈઓના ફોટા હોય, બહેનોના ફોટા હોય, ભાઈઓના ફોટા હોય તો બેનને અસર થાય, ને બહેનોના ફોટા હોય તો ભાઈને અસર થાય. આ બધી કળિયુગની નિશાની છે, ઉઘાડી પાછળતા. એને ટૂંકમાં કહીએ ને, પહેલા વાત કરવી હોય ને, તમને એક દાખલો આપું તો આશ્ચર્ય, જે લોકો શું કહેવાય ઉંમર લાયક છે, એ લોકોને ખબર છે. પોતાના હકના ધણી એટલે કે હસબન્ડ જોડે કે વાઈફ જોડે વાત કરવી હોય ને, તો પપ્પાની હાજરીમાં, સાસુની હાજરીમાં વાત થાય નહીં. એ લોકો એકલા વાત કરી શકે. એટલે એમ કે પપ્પાજી આવશે તો મારાથી વાત નહીં થાય, એટલે તમે એમને કહી દેજો. બોલો, આટલો વિવેક રાખેલો કે વાત સુધા નહીં. અને આજે તો બેફામપણું એટલે અરે જવા તો. અને પાછા ઉપરથી આ બધા શું કહેવાય ફિલ્મના ચેનચારા આવ્યા. એટલે જે નહીં જાણતા હતા, નહીં હતું તે બધું. અને ઉપરથી તો હવે આ ફોન આવ્યા છે, એટલે કોણ ક્યાં કઈ બારીમાં
ત્યાં જઈને વિઝિટ કરી આવે, ત્યાં શું ખબર પડે નહીં, વૃત્તિઓ પોસાયા કરે, મન બગડ્યા કરે, ચિત્ત બગડ્યા કરે, અને કશું હાથમાં રહે નહીં. એટલે આત્મા અને ખાસ કરીને મહાત્માઓએ ખૂબ ચેતીને ચાલવા જેવું છે. કારણ કે આ અપૂર્વ જ્ઞાન છે, અને જ્ઞાનના આધારે, જ્ઞાનના સમજણથી, એટલે અક્રમ વિજ્ઞાનની સમજણથી આમાંથી સંપૂર્ણ શુદ્ધપણે એક પરમાણુ બગડ્યા વગર નીકળી શકાય એવું છે, ખાતરીપૂર્વક. એટલે દાદાએ કીધું કે આ અક્રમ વિજ્ઞાન મળ્યું છે તો કડી પાર જતા રહેજો, કારણ કે આ સંસારનો અંત નથી. પણ આ બધી બાબતમાં જો ફસાયા અને વિષય વિકારમાં જો ફસાયા, પર સ્ત્રીને પર પુરુષ જો થયું તો તમને કોઈ બચાવી શકશે નહીં. છેલ્લી વાત દાદા એટલું કીધું હતું કે કોઈનો દોષ થયેલો હોય અને જો જ્ઞાની પુરુષની હાજરી હોય તો એમ કે જ્ઞાની પુરુષે પાછો જ્ઞાનનો સ્ટ્રોક આપવો પડે, સામેલું મારવું પડે, ત્યારે એમાંથી કંઈક નીકળાય. બાકી જોખમ અને જોખમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરવજી, જય સચ્ચિદાનંદ. we can start. હા, પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા